ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાંથી વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી વહેતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી બહાર વહી રહ્યાની ફરિયાદ બાદ જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી. વરસાદી ઋતુમાં વરસાદી પાણી સાથે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી વહેવડાવી દેવાની અનેક ઘટનાઓ બનતી જ રહે છે. અનેક ફરિયાદો થાય છે. આજરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મનમોહન મિનરલ એન્ડ કેમિકલ નામની કંપનીમાંથી પ્રદૂષિત પાણી વહી રહ્યાની ફરિયાદ પ્રકૃતિ પ્રેમી દ્વારા જીપીસીબી અંકલેશ્વરને ફોટા અને વિડીયો સાથે કરતા જીપીસીબીએ સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. સ્થાનિક નાગરિક ઇરફાનભાઈએ જણાવ્યું હતું કે અમે સ્થાનિક ખેડૂતો છીએ અને કંપનીઓમાંથી પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં છોડી દેવાતા અમારી જમીનો ખરાબ થાય છે, અમારા પાણીના બોર ખરાબ થાય છે, અમારું ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે. ઝઘડિયા જીઆઈડીસીમાં અમારી જમીનો ગુમાવી અને બચેલ જમીન પ્રદૂષિત થઈ રહી છે. અમારા રોજગારી છીનવાઈ રહ્યા છે. જીઆઈડીસીમાં જમીનો ગુમાવનારા અસરગ્રસ્તોને રોજગારી પણ મળતી નથી. તેથી આ પ્રદૂષણ બંધ થવું જ જોઈએ.